સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત દ્વારા અને ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ હેલ્થના સહયોગથી 9મી આવૃત્તિ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિતિ 2025નું આયોજન કરવામાં આવ્યું. ઔદ્યોગિક સંસ્થાઓમાં હાલ સેફ્ટી ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે કામગીરી બજાવતી વખતે એક નાની ભૂલ બહુ મોટા જોખમને નોતરી શકે છે. આ સમિતિ દ્વારા વિશ્વસનીય વાત કરતા શ્રી આઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોનના ચેરમેન શ્રી ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે હું દ્રઢપણે માનું છું કે સલામતી એ માત્ર નીતિ નહીં કે પ્રક્રિયા નથી, તે એક સહિયારી જવાબદારી છે જે સંસ્થા અને તેમના નેતૃત્વના મૂલ્યો અને પ્રાથમિકતાને પ્રતિબંધિત છે. આ ઉપરાંત અમને સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાતના વિવિધ કાર્યક્રમની માહિતી આપી હતી. નમસ્તે, મારું નામ ઋત્વિક પટેલ છે. હું સીઆઈઆઈ સેન્ટ્રલ ઝોન ગુજરાતમાં આ વર્ષે ચેરમેન છું અને આજે 19 ડિસેમ્બર 2025ના રોજ આપણે સીઆઈઆઈની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટ. આ 9મું ઇવેન્ટ છે, 9મા વર્ષનું ઇવેન્ટ છે આ વખતનું. આપણા સેન્ટ્રલ ઝોનમાં કુલ 170 મેમ્બર કંપની છે અને તમામ મેમ્બર કંપનીને અને એના સદસ્યોને કર્મચારીઓને આના કોઈપણ કાર્યક્રમનો લાભ મળે એના માટે અમે કાયમ આયોજન કરતા હોઈએ છીએ. તો આ જે સેફ્ટી સમિટ છે, સેફ્ટી સમિટમાં આજ રોજ આપણે જનરલી વિચારતા હોઈએ છીએ કે ભાઈ સેફ્ટી જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ હોતું નથી અને એને ઇન્ડસ્ટ્રીયલ વર્કપ્લેસમાં આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એના વિશેનો આજનો આ કાર્યક્રમ છે. અને આ વિશે વધારે વાત કરવા માટે, વિગત આપવા માટે હું અમારા પૂર્વ ચેરમેન નિશિતભાઈ દાણ છે, જે શોર્ટ સેફ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે, હું એમને આમંત્રિત કરું છું અને એ વધારે આપને વિગતમાં આ સેફ્ટી સમિટ વિશે જણાવશે. મારું નામ છે ઋત્વિક પટેલ. હું સીઆઈઆઈ સેન્ટ્રલ ઝોન ગુજરાતનો ચેરમેન છું અને હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું ટીબી એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. 250થી વધારે ગુજરાતના કોર્પોરેટની ભાગીદારી અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સહયોગથી આ 9મો અધિવેશન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી પર થઈ રહ્યો છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેફ્ટી કોમ્યુનિકેશનના વિઝનથી કારખાનાઓમાં ઓછામાં ઓછી ઈજા થાય, ઇન્જરીઝ થાય, એના માટે લગભગ 400થી વધારે ડેલિગેટ્સ અહીંયા આજે છે વડોદરા ખાતે. અને જોબ સેફ્ટી એનાલિસિસની કોમ્પિટિશન પણ આની સાથે ઇન પેરેલલ આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટમાં કરી છે. આખા દિવસમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની ચર્ચા થશે અને એક કેસ સ્ટડીની બુકલેટનું અનાવરણ અને એક વ્હાઇટ પેપર પણ આપણે આમાં પબ્લિશ કરીશું. મારું નામ નિશિત દંડ અને સેન્ટ્રલ ગુજરાત ઝોનનો હું પાસ ચેરમેન છું, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટનું ચેરમેન અને શ્યોર સેફ્ટી ઇન્ડિયા લિમિટેડનું મેનેજિંગ ડિરેક્ટર છું. સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોન દ્વારા આયોજિત આ 9મી સેફ્ટી સમિટ છે. આ એક અમારી સમિટ એવી છે કે જે 9 વર્ષોથી લગાતાર ચાલી રહી છે અને એમને બહુ જ મોટો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરામાં અને ગુજરાતમાં વડોદરાની આજુબાજુ પેટ્રોકેમિકલ સંસ્થાનો ઘણા છે અને એમાં સેફ્ટીનો એક બહુ મોટો એમાં મહત્ત્વનો ભાગ છે અને એના વિશે આજના આખા દિવસમાં સવારના જે ઇનોગ્રલ સેશન થઈ અને આખા દિવસે સેફ્ટીના તજજ્ઞો એના ઉપર બોલશે અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આમાં કેટલું ફાયદો થઈ રહ્યો છે એના બાબતે ઘણા વક્તાઓએ બહુ વિસ્તારથી બધાને સમજાવ્યું. મારું નામ ગૌરાંગ જોશીપુરા. હું સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોનનો વાઇસ ચેરમેન છું અને ઝેપલિન સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું. થેન્ક યુ.